એક કામ કરો, થોડોક સિંદૂર પી જાવ એટલે બોબડી બંધ. ટેન્શન નથી. ના સંભળાણું, મારી વાત તો સાંભળો તમે. મારે વાત સાંભળવાનું કીધું ને એ તો હાવ નથી સંભળાવાનું એટલે હું ભાગું. ને સાહેબ આવે ને પછી અમારે જવું છે બહાર, તો હાલો હું પેલા ફટાફટ માથું ઓડાવી લઉં. ત્યાં સાહેબ આવી જાય. અમે પહોંચી ગયા છે ઘરે. ગયા તો અમે વરસાદમાં પલળતા ગયા હતા ને રિટર્ન આવ્યો ને તો અમે. વિવેક, બટા જન્મદિવસની હાર્દિક શુભકામના અમારા પૂરા પરિવાર તરફથી. માતાજી તને સુખી રાખે, લાંબી આયુષ્ય આપે અને ભણી ગણીને તું આગળ વધે, તારા મા બાપનું નામ રોશન કરે ને એવા તને તારા અંજુ માસીના આશીર્વાદ ને મા મોગલને પ્રાર્થના. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે ને તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે ટાઈમ થયો છે 9:25નો. દીવાબત્તી પૂજા થઈ ગયા, ચા નાસ્તો થઈ ગયો, તારા બેન સ્કૂલે ગયા છે અને ઘરના બધા કામ પડ્યા છે. પણ મેં કીધું આપણે પહેલાં વ્લોગની શરૂઆત કરીએ ને પછી નિરાતે ઘરના કામ કરીએ, કેમ કે આપણે આખી જિંદગી આ જ કામ છે, બીજું કંઈ કામ તો આપણી પાસે છે નહીં. બસ સવારે ઉઠવાનું, ચા નાસ્તો બનાવવાનો, ઘરના વાસી કામ કરવાના, પછી બપોરની રસોઈ બનાવવાની, પછી બપોરનું કામ કરવાનું, હાંજ પડે તો હાંજે ઈની રામાયણ. બસ આમાં ને આમાં જ આપણી જિંદગી પૂરી થઈ જાય. મને તો એવું જ લાગે મારી પર્સનલી મારી, કેમ કે મારો 12 કલાકમાંથી છે ને લગભગ ટાઈમ મારો તો રસોડામાં જ જાય. એટલે હું મારું કહું તો તમારે બધાને શું કહેવાનું છે મને કહેજો કમેન્ટમાં. ને મારા ઘરવાળા જો મને માંથી ખીજાય છે, મોટા મોટા ડોરા કાઢે છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમે કઈ આમંત્રણ નથી દીધું, તું રસોડામાં જો રસોડામાં પથારી કરે તો ત્યાં હુવાનું થઈ જાય, 24 કલાક થઈ જાય. તો હા, તો હવે થોડુંક રસોડું મોટું કરાવી દે તો હવે ન્યા હુઈ જાય. આ રૂમમાં હાકડ થતી હોય તો હવે શાંતિથી જીવો ને જીવવા દો. અમે શાંતિથી જ જીવીએ છીએ, પણ તમે ક્યાં હક લેવા દો? ધીરેજથી જામ ઉતરી જાવ. ઉપાડો, તમારો છે, તમારો, અમારો નહીં. કા તમારો જ છે. હાલ એક કામ કર, જીભ કાઢ તો જીભ. મારે જીભ નથી કાઢવી, તમારી જીભે કાપો ને. તમારી જીભ છે કુવાડા કાઢી. મારા કાતર લેવા જ આવી નહીં. હા, કાતર જ લઈ આવાય. હું હાલે બીજું બોલ. બીજું કઈ નથી હાલતું. જીભ હાલે, જીભ. એક કામ કરો, થોડોક સિંદૂર પી જાવ એટલે બોબડી બંધ. ટેન્શન નથી. મારે પછી ગાંડો, હું ગાંડો થઈ જાઉં ને. સાહેબ હું બોલું નહીં, કઈ ભેજા મારી નહીં. તમારે વહી જવાનું. અત્યારે કેમ વહી જાવ એમ? બરાબર ને? કહેવત છે એમ કે બહુ બોલ બોલ કરતા હોય ને આને તો સિંદૂર પાઈ દે તો અમારી દાદીમાં ની બધા બહુ કહેતા. નથી કીધું બે ડોલા બાંધતા તો ડોહી રાયરું જ પાતી હોય. ડોહી ના કે તમે કાઢે કે મારો આવે તો 2 મીટર કાઢી નાખે. પોતાને બોલવા માટે રાખે તો એ તય આપણે રાખશું સાહેબ. તમારે 2 મીટર આવી જાય ને અત્યારે તમારે 50% તો ધાક પડી ગઈ કાનમાં. બરાબર, તું બોલી નહીં મંજૂરી કરે છે. ન સંભળાણું, 2 મીટર લઈ લે. બરાબર, 2 મીટર લેવાનું હોય એ નથી સંભળાણું. ન સંભળાણું, મારી વાત તો સાંભળો તમે. મારે વાત સાંભળવાનું કીધું ને એ તો હાવ નથી સંભળાવાનું એટલે હું ભાગું. તમે ભાગીને જાહો ક્યાં? હવે તમને ભાગવા દો. બોલ હવે બોલ. કઈ નહીં, તમે દોરી લઈને હું આટા મારો, વાથી વાને હાંથાડિયા કરો. બસ આનું કામ જ આ છે. કેટલું મસ્ત બાંધી દીધું. અહીંથી આમ ચલાવી દીધી જો. હા, વારે વાહ. તારું સપનું પૂરું કરું. તારું સપનું હતું ને અહીંથી આમ પેલા હતા એવી વેલ થઈ જાવ. હા, ઓ મારું સપનું. તારા સપના માટે તો આવું મહેનત કરું. તો એ મારા સપના હાટું જ તમે મહેનત કરો ને. તમારે તો કોઈ સપના, તમારી ઈચ્છા કઈ નથી. તારું સપનું એ આપણું સપનું. તો એમ કહેવાય કે આપણા સપના પૂરા કરવું એમ. આ તો તારું મારું ક્યાં થયું એક ઘરમાં રહીએ? આપણે તારું મારું થતું હોય ને ન્યા લક્ષ્મીજી નો ટકે. મારું કહી દીધું. તમે શું કીધું? તારું સપનું, આપણું સપનું કહેવાય. તમારે કેવું કબાટમાં કપડા ગોતતો હોય તો શું કેવું પડે? જ્યાં કહેવાતું હોય ને કે કપડા કહેવાય કે આપણે અંજુને કહીને અંજુ શું કરે આપણો ચણિયો ગોતીએ.
મારા જેવા તાવ એમ ન હોય, જ્યાં લાગતું હોય ત્યાં લાગે, બધાય નો હાંકવાનું હોય. લોલો તે કીધું આપણું. ભગવાન, તમારે બધાને હું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. અમારા સાહેબ છે ને ઉખરે ને એટલે પછી વાત પૂરી હોય, કંઈ નક્કી ન હોય કે હું થાય હું નહીં. નહીં સાહેબ? હાલો જય માતાજી. આઈ પંખો ફેરવી લીધો, પાવર નો બોલે. હા, ગરમી થઈ ગયો બાપા. તો પણ આપણે શાંતિ જળવાય જરાક, એટલું બધી ન ઉતાવળ રખાય કે તપી ન જવાય. મેં મૂક્યા ટેપો, ખાલી આ હતું ફિટિંગ કર્યું. હવે આપણી વેલ હાલો આપણું સપનું હતું આ વેલ. મારું સાહેબનો વધારે મગજ ખરી જાય ને મારે પાછો ડૉક્ટરને ફોન કરવો પડે. એ પહેલાં છે ને આપણે ઘરના કામ લઈ લઈએ. અને તમારે બધાનું હું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરી દેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે. અમારા વિડીયો કેવા લાગે? જો હું કેમ કહું અમારા વિડીયો કેવા લાગે, હું એમ કહું કે મારા વિડીયો કેવા લાગે. આ બરોબર. હું હવે કેટલું માન આપું? કીધું ને, મેં કીધું ને, અમારો આ વેલનું સપનું અમારા બેયનું. હવે વેલ આ રોણી બાંધી દીધી. એ દિવાળી પણ કપડાની વાત બોલ્યા હતા, એ વ્યાજબી હતી. તમારે બધાને હું કહેવાનું છે ને કહેજો હાલો તમે. હાલો તો સાહેબ આયલા છે હવે દુકાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણી દુકાન કહેવાની. હા હા, આ જાવ ને આપણી દુકાન. હા તો ઈ બરાબર કહેવાય, આપણી દુકાન કહેવાય. કપડામાં ન હોય આપણા ને તારા ને મારા ને. તે શીખવાયું આપણું કહેવાનું, એટલે આપણું જ હતું. પણ તમે જાવ ને લોહી પીતા દુકાને, એટલે હું ઘરના કામ કરું. મને એમ થાય કે આજુ તને કંઈક લઈ દઉં. મારે કંઈ નથી લેવું, જાઓ તમે. એક તમે કામ કરો કે તમે છે ને સવારમાં મારું લોહી નહીં પીવું. હું કંઈક તને આમ ગિફ્ટમાં લઈ દઉં મસ્તીનું, તું યાદ રાખો. હા લેતા આવજો. વાહ વાહ. હા હું રાહ જોઈ હોય ગિફ્ટની. હા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ફ્રેન્ડ, તો અમારે સવારના બધા વાસી કામે થઈ ગયા છે અને બપોરની રસોઈ થઈ ગઈ છે અને રસોડું પણ મસ્ત એકદમ ક્લીન થઈ ગયું છે. તો હાલો આપણે અત્યારનું કામ તો થઈ ગયું છે કમ્પ્લીટ. અને બા પણ આવી ગયા છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને ટાઈમ થઈ ગયો છે 12:05 અને સાહેબ ગયા છે ધારાને તેડવા. અને સાહેબ આવે ને પછી અમારે જવું છે બહાર. તો હાલો હું પહેલાં ફટાફટ માથું ઓડાવી લઉં, ત્યાં સાહેબ આવી જાય પછી અમે નીકળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને તમે ધારાભાઈ જમી લેજો, અમારી વાટ ન જોતા, વહેલા મોડું થાય તો. હો સારું હાલો તો માથું ઓડાવી લો ને પછી મળીએ. હાલો સાહેબ તો ચડે ઘોડે જ હોય, પણ મને બસ ને ફોન તો લેવા દો. હાલો હાલો કરતા હાલો તમે ગાડી ચાલુ કરો. આવું આ તો સારું રસોઈ થઈ ગઈ, ને તો રસોઈ તમે અધૂરી મુકાવી દો ને. હા કરતા. ધારાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હમણાં 2 દિવસ થયા ધારાને સ્કૂલે તેડવા જાય ને વરસાદ આવે. કા ધારા? હાલો બેન તોફાન ન કરતી હો, અને ટીવી જોજે, બાન હેરાન ન કરતી, બાન પગ દુખે હો. હું હમણાં આવું 1-1.5 કલાકમાં. હો તાર પપ્પાએ કીધું કે હાલ મારે ભેગી હું એને ભેગી જાઉં. મને નથી ખબર, હું સીધ જાવી આવીને ખબર પડે. હો તો સારું હાલો મળ્યા. હું રાયડો રાયડ થયા આવું કહું તો એ ધારા ડેલી બંધ કરી દે. સાહેબ વરસાદ ચાલુ થયો. આ છત્રી તો લીધી, રેનકોટ લેવો. તું બેહી જા ને. ઓહો એ બેન ડેલી બંધ કરી દેજે. હાલો તો મળ્યા.
ધારાબેન બોયલા નહીં, ડેલી ધીમેકથી ખોલીને વયા ગયા. હાલો ફ્રેન્ડ, તો અમે પહોંચી ગયા છે ઘરે. ગયા તો અમે વરસાદમાં પલળતા ગયા હતા ને રિટર્ન આવ્યો ને તો અમે ફૂંકાઈ ગયા. કા સાહેબ? મને તો એમાંથી ઘરે જઈને કપડાં બદલાવા જ પડશે, પણ જરૂર નથી. કોરા થઈ ગયા, કોરા કોરા. કા પેલા ભીના થયા ને પછી કોરા થયા. વારે વાહ, એ તો કથા હાલે છે અંધારપટ કરીને. લે તમે તો જમી લીધું? તે ગોદડા ઓછી કાલે મા દીકરી બે તો આડ્યું પડી ગયું. વારે વાહ, આચન જમી લીધું? તે તો મા દીકરીએ જમી લીધું? સારું હાલો, તો હવે અમારે જમવાનું છે ને, તો હાલો દાળ ગરમ કરી લઈએ પછી બેસી જાય. કા સાહેબ? કેટલા વાગ્યા? આપણા ટાઈમે પહોંચી ગયા. વાહ ચૂકે મેં ચૂકે, પણ પોણા બેનો ટાઈમ ન ચૂકે. ખબર? આ ટાઈમ અમારો ફિક્સ છે. વહેલું નહીં ખાવાનું, મોડું નહીં ખાવાનું. ટાઈમ ટાઈમ. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 2 વાગ્યાનો. આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે, તો આવી જાઓ તમે બધા બપોરા કરવા. બપોરામાં છે ભરેલા રીંગણા બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, બિલ્લાનું અથાણું, દહીં અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. ને અમારા ધારાબેન જો ફરી પાછા અમારા ભેગા જમવા બેઠા છે. કેમ કે જ્યાં સુધી અમારી ભેગી ખાય નહીં ત્યાં લગી એને હોદરી ન વરે. કા સાહેબ? સંતોષ ન થાય એમ. તો હાલો હવે બપોરા કરી લઈએ. અને મેં બનાવ્યું છે કાકડીનું રાયતું. કેમ કે આપણે રીંગણા નથી ખાતા, એટલે આપણે રાયતું ને રોટલી ખાવાના છે. તો હાલો બધાય બપોરા કરવા. બપોરા કરી લઈએ ને પછી મળીએ. એટલે એ ભૂત બની છે કે આપને બીવરાવે છે? આવી રીતે ધોરે દિવસે કોણ બીવરાવે? રાત હોય તો સમજા. હે તારા જો તો મારા ઘરવાળો જેસલ જાડેજા જોવે છે. મારી દીકરી અત્યારે 12 બપોરે ભૂત બનીને ઊભી છે. મારે હવે શું કરવાનું? જોતો જોતો ઈ ચુંદડી થી જ રમવા વાળી, ચુંદડી થી જ. જોતો જોતો ઈ જોતો ઈ. અંધારું કર્યું. ધારા ધારા, હોમવર્ક થઈ ગયું? તો હાલો તારા ગરમા ગરમ પોપકોર્ન તૈયાર છે, તો આવી જાઓ નાસ્તો કરવા. તો હાલો તમે બધા આવી જાઓ પોપકોર્નનો નાસ્તો કરવા. રોંઢાના બધા કામ થઈ ગયા છે અને ગરમા ગરમ પોપકોર્ન તૈયાર થઈ ગયા છે અને અમારા ધારાબેનનું હોમવર્ક થઈ ગયું છે. તો હવે હું ધારાબેન થોડીક વાર ટીવી જોઉં અને પોપકોર્નનો નાસ્તો કરશું. કા ધારા? એટલે મેં સરપ્રાઈઝ આપી ધારાને. તને મન થયું હતું ને ખાવાનું? હાલો તો લઈ લ્યો ગરમા ગરમ પોપકોર્ન. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. રાતના વ્યાળા પાણી થઈ ગયા છે. એવા મારા છે, હવે ક્યાં મૂકવા જાય બેન? ગોઠણ હવા છે કે કમર હવી છે? એ મારા પપ્પાને ગોઠણનો લેંઘો તો જો કેવો મેં કીધું જેવા સેવા મારા છે, ક્યાં હવે મારે મૂકવા જવા? બરાબર ને? એ હાલે હાલે, એ થઈ જાય. ઉંમર થાય એટલે બધું થાય બેન. હજી તો તારા પપ્પા જો લાકડીને ટેકે હાલશે. 5 વર્ષ જવા દે પછી તો તું શું કરી? તો સારું હાલો, વાતો નથી કરવી, આપણે વિડીયોને એન્ડ કરી દઈએ. એ પહેલાં આપણે બર્થડે વિશ કરવાનો છે. તો આપણા સબસ્ક્રાઈબર છે રાજકોટથી આરતીબેન કાપડિયા, એમના દીકરાનો આજે જન્મદિવસ છે અને એનું નામ છે વિવેક. તો વિવેક બટા, જન્મદિવસની હાર્દિક શુભકામના અમારા પૂરા પરિવાર તરફથી. માતાજી તને સુખી રાખે, લાંબી આયુષ્ય આપે અને ભણી ગણીને તું આગળ વધે, તારા મા બાપનું નામ રોશન કરે ને એવા તને તારા અંજુ માસીના આશીર્વાદ ને મા મોગલને પ્રાર્થના. અને જોગાનો જોગ કેવું છે
કે એની દીકરીનું નામ એ ધારા છે અને એનો દીકરો વિવેક છે ને એ માનવ જેવડો છે. એટલે માનવ ને વિવેક બે હમ ઉંમર છે, બે એક જ વર્ષ કા. માનવને 21મું હમણાં પૂરું થાય ને 22મું બેસે ને વિવેકને આજે 21મું પૂરું થયું ને 22મું વર્ષ બેઠું. તો ફરી એક વખત વિવેક જન્મદિવસની હાર્દિક શુભકામના બેટા. અને તમે બધાય વિવેકને બર્થડે વિશ કરજો, આશીર્વાદ આપજો કે બસ જે કંઈ એની ઈચ્છા હોય, મનોકામના હોય એમાં મોગલ પૂરી કરે અને આગળ વધે ને એના મા બાપનું નામ રોશન કરે. બરાબર ને? તો સારું, હાલો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. અને હા, કાલ ખાસ એક જરૂરી વાત તમારી હારે કરવાની છે, પણ આજ તો બહુ વિડીયો મોટો થઈ જાય એટલે આજ કંઈ ચર્ચા નથી કરવી. ઘણા દિવસથી હું વિચાર કરતી હતી કે તમારી હારે વાત કરું ન કરું, પણ કાલ જો ટાઈમ મળશે ને તો 5 મિનિટ તમારી લઈશ, વધારે નહીં લઉં. તો તમારી હારે વાત શેર કરી તો કાલે રાહ જોજો કે હું વાત કરવાની છું હું નહીં. બરાબર? તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.